નમસ્કાર. આજે આપણે ભારતમાં બ્રિટિશ કંપની શાસનની આર્થિક અસરોને ઊંડાણપૂર્વક સમજીશું. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે એક સમય જે દેશ દુનિયાની સૌથી સમૃદ્ધ અર્થવ્યવસ્થાઓમાંનો એક હતો, તેની આખી આર્થિક તસવીર જ બદલાઈ ગઈ. તો સૌથી મોટો અને મૂળભૂત સવાલ એ જ છે કે આખરે આ બધું થયું કેવી રીતે? કયા કારણોસર એક આટલો સમૃદ્ધ દેશ આર્થિક રીતે આટલો પાછળ ધકેલાઈ ગયો? ચાલો આ જ સવાલના જવાબને આપણે શોધીએ. આ આખા પરિવર્તનને સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા, બ્રિટનનો આખો પ્લાન શું હતો એ જોઈશું. પછી એ સમયે ભારતની સ્થિતિ શું હતી, કેવી રીતે આપણા ઉદ્યોગો ખતમ થયા, જમીન વ્યવસ્થામાં શું ફેરફાર થયા, અને છેલ્લે ભારતની સંપત્તિનું કેવી રીતે શોષણ થયું. તો સૌથી પહેલાં ને સૌથી અગત્યની વાત એ સમજવી રહી કે ભારતમાં બ્રિટિશરોએ જે પણ આર્થિક નીતિઓ લાગુ કરી એ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નહોતો. એની પાછળ એક મોટું કારણ હતું, અને એ કારણ હતું ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ઔદ્યોગિક ક્રાંતિ. જો આખી વાતને આપણે 4 સરળ સ્ટેપમાં સમજી શકીએ. પહેલું, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે કારખાનાઓને ધમધમતા રાખવા માટે કાચા માલની જબરજસ્ત જરૂર પડી. બીજું, એમને જોઈતો તો સસ્તો કપાસ, રેશમ, ગળી અને એ બધું ભારતમાં હતું. ત્રીજું, કારખાનામાં જે માલ તૈયાર થતો હતો એને વેચવા માટે એક મોટું બજાર જોઈતું હતું. અને ચોથું, આ બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે એમને ભારતથી વધુ સારી જગ્યા કોઈ ન દેખાય. તો બ્રિટિશરોએ આ બધી યોજનાઓ બનાવી, પણ એ સમયે ભારતની સ્થિતિ શું હતી? ચાલો એના પર એક નજર કરીએ. અને સાચું કહું તો એ સમયે ભારત ખરેખર સમૃદ્ધિના શિખરે હતું. એ સમયની સમૃદ્ધિનું એક અદ્ભુત વર્ણન 18મી સદીના એક પ્રવાસી ફ્રાન્સ્વા બર્નિયરે કર્યું છે. એણે બંગાળ પ્રાંત વિશે લખ્યું હતું, બંગાળમાં ધન આવવાના 100 દરવાજા છે, પણ બહાર જવા માટે એક પણ નથી. મતલબ કે સંપત્તિ ફક્ત આવતી જતી, બહાર જતી નહોતી. અને આ માત્ર કહેવાની વાત નહોતી. એ સમયના આંકડા જુઓ. ભારતની નિકાસ એની આયાત કરતાં 3 ગણી વધારે હતી. વિચાર તો કરો. ઢાકાનું મલમલ તો આખી દુનિયામાં પ્રખ્યાત હતું. આ સિવાય સુતરાઉ કાપડ, રેશમ, ખાંડ, શણ એટલું જ નહીં, જહાજ બનાવવામાં અને ધાતુકામમાં પણ ભારતનો કોઈ મુકાબલો નહોતો. પણ પછી બધું બદલાઈ ગયું. પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી જેવી બ્રિટિશરોના હાથમાં રાજકીય સત્તા આવી, એમણે પદ્ધતિસર રીતે ભારતના આ જ સમૃદ્ધ ઉદ્યોગોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. એમનો પહેલો ઘા આ જ ઉદ્યોગો પર હતો. આ સરખામણી જુઓ, કેટલી ચોંકાવનારી છે. બ્રિટિશ નીતિ પહેલાં ભારત કેવું હતું? દુનિયાનું સૌથી મોટું કાપડ નિકાસકાર. અને પછી બ્રિટનથી આવતા સસ્તા કાપડનું બજાર બની ગયું. પહેલાં સોનું ચાંદી દેશમાં આવતું, પછી દેશમાંથી બહાર જવા લાગ્યું. આત્મનિર્ભર કારીગરોને મજબૂરીમાં ખેતી તરફ વળવું પડ્યું. ઇતિહાસકાર આર.સી. દત્તે આ વાત બહુ સરસ રીતે કહી છે. એમના મતે વણાટકામ તો લોકોનો રાષ્ટ્રીય ઉદ્યોગ હતો, અને લાખો મહિલાઓ પણ એની સાથે જોડાયેલી હતી. અંદાજ લગાવો, ખાલી એક જિલ્લો, શાહાબાદ, ત્યાં જ 100,000 કરતાં વધારે વણકરો હતા. કેટલી મોટી વાત કહેવાય. ઉદ્યોગોને તોડી પાડ્યા પછી બ્રિટિશરોની નજર પડી ભારતીય અર્થતંત્રના મૂળ પર, એટલે કે આપણી જમીન અને ખેતી પર. એમનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હતો. ગમે તેમ કરીને વધુમાં વધુ મહેસૂલ એટલે કે ટેક્સ વસૂલવો. અને આ માટે એમણે મુખ્યત્વે 3 સિસ્ટમ્સ લાગુ કરી. પહેલી, કાયમી જમાબંધી, જેમાં જમીનદાર ટેક્સ ઉઘરાવતો. બીજી હતી રૈયતવારી, જેમાં ખેડૂત સીધો જ કંપનીને ટેક્સ આપતો. અને ત્રીજી, મહાલવારી, જેમાં આખા ગામ પર એકસાથે ટેક્સ નાખવામાં આવતો. નામ ભલે અલગ અલગ હતા, પણ હેતુ એક જ હતો: શોષણ. અને આનો ખેડૂતો પર જે પ્રભાવ પડ્યો એની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે. ટેક્સના દર એટલા ઊંચા હતા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.